પણ ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે વધુ એક વસ્તુના ભાવ વધ્યા છે અને વસ્તુ છે ડાયટ કોક. ડાયટ કોક મોંઘી થઈ ગઈ છે. એલ્યુમિનિયમ કેન્સની અછતથી સપ્લાય ચેઇન ખોરવાઈ છે અને કોકાકોલાએ કિંમતોમાં 10% સુધીનો વધારો કર્યો છે. સાઉથ ઇસ્ટ એશિયામાંથી મોંઘા કેન્સ ખરીદવાની જે ફરજ છે એ આ કંપનીને પડી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતાં પુરવઠો ખોરવાઈ ગયો છે. ડાયટ કોકનું 300 mlનું જે કેન છે એ 40 રૂપિયામાં વેચાતું હતું, એની કિંમત વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. પ્રતિ ml ગણતરી કરતા ભાવમાં 13.6%નો વધારો થયો છે. એમ કહી શકાય ભારતમાં પ્રથમવાર 200 ml કાચની બોટલમાં ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કોકાકોલાએ કરી છે. કોકાકોલા માટે ભારત એક મોટું ગ્રોથ માર્કેટ છે અને કોક ઝીરો પ્લાસ્ટિક બોટલમાં મળતી હોવાથી સુરક્ષિત હોવાનું પણ એમનું કહેવું છે. અને અછતના કારણે દેશમાં ડાયટ કોક પાર્ટીઝ છે એનો ક્રેઝ વધ્યો છે. એટલે ઓવરઓલ માત્ર કોઈ વસ્તુ જે પ્રોડક્ટ બની રહી છે એ પ્રોડક્ટના કોઈ મટીરિયલમાં નહીં, પરંતુ એ જેમાં ભરવામાં આવે છે, જે પેકેજિંગ મટીરિયલ છે એલ્યુમિનિયમ કેન, એની અછત ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે થઈ છે ને એના કારણે આ ભાવ છે એ વધારવાની ફરજ કોકાકોલાએ પડી છે.